આજે આપણે ધારી તાલુકાના મોરજર ગામની અંદર કે જે બગીચાનું જે ઘર કહેવાય, જે આંબાના ટૂંકમાં બગીચા જે વધારેમાં વધારે છે એવા ગામની અંદર કે જ્યાં પ્રગતિશીલ ખેડૂત છે એવા ખેડૂતને આપણે મળીએ કે જેણે આજે નવા ક્રોપનું વાવેતર કર્યું છે. તો એવા પ્રગતિશીલ ખેડૂતનું નામ શું? તમારું નામ? મારું નામ વિરાટભાઈ મથુરભાઈ ભેસાણીયા, ગામ મોરજર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. સરસ. તમે આજે મગફળી વાવી છે, કેટલા વર્ષથી મગફળી વાવો છો? જનરલી તો અમારું ગામ આખું આંબાના બગીચાવાળું ગામ છે, પણ છેલ્લા 2-3 વર્ષથી અમે બીજા પાક તરફ વળ્યા છીએ, જેવું કે મગફળીની ખેતી, કપાસની ખેતી. 2 વર્ષથી આ મગફળીઓ વાવીએ છીએ અમે અત્યારે. સરસ. તો 2 વર્ષથી તમે મગફળી વાવો છો તો તમારે મુંડાનો પ્રશ્ન આવે છે, તો ગયા વર્ષે તમે શું મુંડાના પટ માટે વાપરેલું? ગયા વર્ષે અમે નિલાયન વાપરેલું હતું, ધર્મજ ક્રોપ સાયન્સનું. બરાબર. આ વર્ષે પણ અમે નેનો ટેકનોલોજી વાળું નિલાયનનો ઉપયોગ કર્યો છે, અને જે વાપરવાથી અમને રિઝલ્ટ બહુ સારું દેખાણું છે. 100% ઉગાવો છે અને રિઝલ્ટ બહુ સારું છે એમનું. સરસ. તો તમને જે આ ધર્મજ ક્રોપ ગાર્ડનું નેનો ટેકનોલોજી વાળું નિલાયન છે એમનો તમને ઉગાવો તમે જોઈ શકો છો બધા ખેડૂત મિત્રો, કે જે વિરાટભાઈએ મોરજર ગામની અંદર નેનો ટેકનોલોજી વાળું મગફળીની અંદર પટ આપીને નિલાયન નેનો ટેકનોલોજી વાળું વાપર્યું હતું, એનો તમને 100% ઉગાવો, જેને જર્મિનેશન કહી શકાય, 100% આવી ગયું છે. તો સરસ. તો તમે બીજા ખેડૂત મિત્રોને શું કહેશો આની વિશે? બીજા ખેડૂત મિત્રોને એટલું જ કહેવાનું કે જો મગફળીનું વાવેતર કરતા હો તો મુંડા માટે તો બેસ્ટ છે નિલાયન, જેનાથી આપણને મુંડા માટે રક્ષણથી મળે છે, અને ઉગાવો તમે જોઈ શકો તે રીતે 100% ઉગાવો આવે છે તેમનો. સરસ. ખેડૂત મિત્રો, વિરાટભાઈએ પણ વાપર્યું અને તમે પણ નેનો ટેકનોલોજી વાળું નિલાયન વાપરો. સમય સાથે બદલાવ અને મુંડા માટે નિલાયન જરૂરી છે.